બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વાગી જશે 7:10 થઈ જશે તો વાતાવરણ કોઈ આવું દેખાય છે. ઉઠીને ચાલુ કરી દીધી ટિફિનનું કામકાજ. તો બનાવી દીધી હું ટિફિનની રોટલી, નાસ્તાની બાકી હું ઉઠ્યા છે એમને કહી દે ગુડ મોર્નિંગ. તો 1 વાગી ગયો. નવરાત્ર ખતમ થોડી વાર નવા જેનું જાનું પછી ઉપર હો હો ને 1 વાગે 1:30 વાગે ઊંઘી જવાનું બરોબર. હા 1 સુંદર છે બરોબર. શું કહ્યું? ચલો બસ થોડીક વાર પછી આવી જશે રમવા. સે જાતે થોડીક વાર ટેન્શન નહીં મારી કરીએ. બાર ખાવાનું સજુ મમ્મી જોઈએ શું કરો? મમ્મી જઈ જાઉં. હા બહુ તાપ પડે નહીં આવે તો કેટલું ચાલુ કરીએ ખબર નહીં. મને શું ખબર હોય હવે આયરો જેટલો આવે આસપાસ તો ખાવા એટલા હું આવી જઈશ હો. હા આદન ખાવા દીધી થઈ ગયો 12 વાગ્યાના ગઈશ 6 વાગ્યાનું ખોલી લાસ્ટ ચખે. ચલો બેસ ખાને 11 નાયા ધોયા હો બનાવવાનું છે ખાવાનું. નેન્સીબેન તો ઘર આવી ગયું ને નહીં એ મજું હું કરે બધું ફેદે મેદન કરી ગાડી નહીં ચલો હું હા હા એ અમારા નેન્સીબેનના ઘર હું કાલે લાયા હતા. ગાડી પાણી દેખાવ. ચાલો હું શાક બાક સમાર દઉં. લોટ બાંધીને અડધી રોટલી કરીને તમને બોલાવું. રોટલી બનાવ કે તમે જુદું બનાવવાનું? જુદું બનાવ સારું લે હે બોલાવ હું હમણાં પછી આવી જજે હો. એટલે આમ રમ સારું ખાઈને આવી લે. હા એમાં તો હજુ બનાવવાનું તો ચલો તમે ગાઈસ થઈ ગયા કામકાજ તો ચાલુ કરી દીધું છે. વાસણ ઘસી દીધા બાકી નેન્સીબેન અમારા કપડાં ધોવે છે. બોલા નેન્સીબેન મજા આવે? શું મજા કેમ નહીં આવતી? કેમ આવી જાઓ ધોવડાવવા. નેન્સીબેન કપડાં ધોવો ધોવડાવી રાતે શું દેખાતું ડેકોરેશન લાઈટો બંધ કરી દીધેલી ચાલુ છે. ના બંધ હજુ ચાલુ ના મંદિરની બંધ કરી
इधर भी बंद होगा અહીંથી જેને દાદો ચાલ છે નાના નાના મોટા મોટા આપણે દઈશું. ચલો વધી ગયું પછી ખાવાનું બનાવવાનું નહીં જોયું. 10 વાગ્યા. મજા આવે હે ને? હા તો કોમ શીખવું એટલે વેકેશન ચાન પૂરું થાય હવે કે નહીં આ જાવ હે ને? હા 9:45 થઈ ગયા હે. વાહન તો ઘસી કાલે ને બેન બેઠા કપડાં ધોવા આપણે ધોવાના છે. જઈએ ધોરાવા તારા વધુ ના ધોવાનું બાકી છે એટલે 7:20 થઈ ગઈ. લે ને કરો મોડું નથી થતું. હા મારે રોટલી કરવાનું મોડું થાય ત્યાં જોઈ તો શું કરું. આમાં મારે એટલી જ રહી. જય અંબે જય બહુચર. તો એમ જોજો હો. તો છોકરો તો મસ્ત ઊંઘી રહ્યો. હા રોટલી કરીને ઠારે 8 જતો જાતા મસ્ત ફરક. ચલો જય અંબે. તો હેડે આપણે આપણું કોમ કરીએ. ટાઈગર જોગણી રામનગરની મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. સીરીજ બીરીજ લાગી ગઈ મંદિરના. ફર્સ્ટ ક્લાસ મંદિર સજાઈ દીધી છે. જોઈ લે ટાઈગર જોગણી. દીધી જોઈ લે આખા મસ્ત ડેકોરેશન થઈ ગયું. ભૂલીએ ને છે ચાલ લાઈન ફરું હે બધું મેં દેવ પહાડકું યા ઈ ચોપી આવશું. શું કારણ તારે એમ કે कचरा तो कारण कचरा पड़े मम्मी कचरा मार दे हमको મમ્મી શું કરે? કેસ સાફ કરે. તા મમ્મી કચરો વાળે તું પોતું કરી દે બરોબર ને છે? હજુમાં ડબલો વાહન કરવાનું. હા ગાય કાળા પણ હા આમાં બાઈ તો જુઓ હો ડેકોરેશન ભાઈ ને હા તો તઈ 3 દાડા તો જણમ અયોધ્યા હોવ લાગશે. મસ્ત ડેકોરેશન થઈ ગયું. લઈને હવે થોડું શૂટિંગ લઈ લઈએ અને ગાઈડને બતાવી દઈએ કે જો અમારા ગોમનું જોગણી ટાઈગર જોગણીનું મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. એનો 30 તારીખે મસ્ત પ્રસંગ છે અવસર એનો રૂડો આવેલો છે. નવચંડી હવન અને યજ્ઞ છે વરઘોડો છે. તો 30 તારીખે દિવ્ય ઠાકોર આવો છે રાતે. હા રાતે તો દિવ્ય ઠાકોર આવો. હા દિવસ એવા ગોરામ કોણ હા હિરલ સોલંકી અને રાતે ગરબામાં દિવ્ય ઠાકોર. જેનો ભાઈ આવું હોય ગરબા ગાવા આવજો રાતે ને જોવા. હા તમે થોડું ડેકોરેશનનું એમને બતાવી દઈએ. ઓય શાંતિ કરવાનું હો પોતું આપણે પ્રોડક્શન લાઈન નહીં હો શાંતિ કરવાનું. શું કહ્યું? શાંતિ આવી નાટક તો લજ છે. વારી તો દે દે હરખો કચરો નહીં વારી દીધા મમ્મી અને એટલામાં તો પાસે હું કરતો આવી ગયો. હા તે ચલો ગાય આ દિવસ 7 મીઠી હોય ચલા વાગેલી 7:30 થઈ ગયા.
નેન્સી બેન તું કરે છે તો ના નહીં આજે લાગે ના એ મોથું નહીં મોઢું નહીં ઓરાયું. હા લાવ આવરા ના દેવાય જાણ તને કોઈ કહેતું એ નહીં. એ તો આપણે દિવસ બાદ બાદ હું બોલાય રે રાતે નવરા થઈ ગયો 12 વાગ્યા ખુલ્લી હવા પેલો દારો ખાવાનું બાદ જોગણી માતાનો મસ્ત પ્રસંગ છે 30 તારીખે તો લાઈટો આવી રહી છે. એનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે સિરીજો લાગી ગઈ ચોકમાં બપોરે એમ અડધી ચાલતી અડધી બાકી પણ અહીં પગ મૂકીને છે તે ભાઈ હું એના જો મારું. ચાલુ એ બાદ વાત યાર તો કોને સાથે એનસી બે 11 વાગ્યા પૂરમ પછી પૈસા દઈને બધું જોવાનું તું તો એક દાડો હાજી જ રહેતી ને હે ચમતે શી ખબર બીમારનો બીમાર મહેંદી મેળવાની કાલે તને ચલ કહેવાનું ફ્રોક પહેર દે સવારે ફ્રોક પહેર દે અને રાતે પેલું નવું લાવી ને પહેરવાનું. બોલાય કેટલા જલ્દી તાપમાં રવાય નહીં અને પછી ચણિયા ચોરી નેકરી જા કરે અને પછી સારું ગાવાનું ગરબા ચાલુ થાય ને ઘેર આવવાનું પગમાં તો ઘેર આવવાનું આપણે એવું કરવાનું હો આપણે ફ્રોક પહેરવાનું ને જીન પહેરી હોય પહેર આપણે નહીં પહેરવાનું હા હા તાપ એટલું રવાય ને પછી રેગરી નીકળી જાય ને પછી ઘેર દોરમ પેલું લાવી ને ચણિયા જેવું ડ્રેસ છે. મસ્ત થઈ ગયું તૈયાર હજુ તો કાલનો દિવસ બાકી કાલે કાલ તો બધું લાગશે. વાઘને એવું લાવશે એનું ડેકોરેશન થશે દીવો નેસી હા દીવો હ દીવો ને એવું વાઘને એવું તાર પપ્પા જાય હાથ તો કેટલા વાગે આવશે કાલે કાલ આખી તો રાત કોઈને જાગે અને આપણે ઊંઘ. પપ્પા તો કાલે જાગી હવે આજે નહીં જાગતા આપણા ચલો વાગે તને તો ગાઈસ ઊંઘીએ ટ્રેક્ટર તૈયાર કરશે નહીં. ચટકા નહીં તો તૈયાર કરવા બાકી લાવવાની નેન્સી બેન ગુડ નાઇટ ઊંઘીએ હો કસવે ગુડ નાઇટ ગુડ નાઇટ. ઉજસ ખા કરે તો દવા પી લે વોક કરવા તો કરીએ પણ આપણે તો ઊંઘીએ તો બધાને જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. ખાવાનું તો ખાઈ લીધું દાળ ભાત બનાવતા હતા અને સાફ સફાઈ ચાલુ થઈ છે કચરા પોતું ને સિબેન તો કચરો વાળવાનું ચાલુ કરી દીધી શું કહું હા તને તું કચરો વારે મસ્ત પોતું કરી દે હતા મમ્મી વાહન ઘસી કાઢો હો શું કહ્યું સજાવે દીધું હા તો તું વાહન કહી દે ને એ કચરા પોતું કરી દે ડેકોરેશન ને બધા તાપ લાવે ને હા ડેકોરેશન પેલું હા મરચું ચાલ લઈ લે ને ચલો મોગો હતા તો આસો ની સાથે ચાલ બગડી ગયું તું નાખી દે થઈ ગઈ નેન્સી બેન ચા પી લીધી તું પીને આવેલા દૂધ પીવું હે અવરા બેન જૈસે અમારા અનિલભાઈ પાસે ઘડિયાળ મંગાવી હે અનબોક્સિંગ કરીએ 200 છેલ્લા ને બે હા કઈક બે હા 200 રૂપિયાની બે હોર પેનથી રૂપિયાની કેટલી? એક. નેન્સી બે રમવા હા બધાય તો
ખોલી બતા તો પપ્પાને તો પેલી હે ને ચાલુ પેલો એક પપ્પાની ને કાઢી લાય તાર મોથું રાન પેલું એડ્રેસ આ પપ્પા પેલી વાઈટ આ બાજુલે જો બીજી ચઈ तो कैसे हमारा भाई मंगा है गरिया चालू तो स ऑनलाइन नहीं लो प्यार होता चलो बोलो क्या करते हो गुड मॉर्निंग ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ तैयार હવે ચા નાસ્તો ચાલુ मैं सुन जो आओ ना मेली हुई जी જગ્યા લેવાનું કે બોલી ફિટિંગ કરવાનું खोला है ना हाँ જોવાનું હોય પેલું બીજું રોજ पनीर तो पहले इमने आली तो हम सपनारी में पहले उठी जी अपन खाली खाली ચાંદની ઉઠી हाँ ચાંદની ઉઠું નહીં આવતા एवं ચાંદની ઉઠો કાચમાં બહુ કરવાનું ए लिए ઘરના મને ઉપાય खाली खाली कर चलो मारा रोटली बाकी है थोड़ी बनाई दो हाँ तब एकदम तैयार थी जा